जोगल तेरा माना रसिया जग जीता दिल हारा रसिया जोगल तेरा माना रसिया जग जीता દિલ હારા રસિયા આ કંટાળીએ વળી કોનું સ્ટેટસ લગાવ્યું છે કોઈ ડોકરીમાં જાતું રહ્યું છે ને હવે કોણ છે રામ જાણે ચકીના હાહુ તો નથી ને લે તો જલપાબેન ને ફોન કરું જલપાબેન ની તો જેડલ હતી ને કાંતાળી એને ખબર હશે ને હાહુ છે કોણ છે જલપાબેન ના તો નંબરે ઉપર જાય એને 70 હલાડા હોય ઘડી ઘડી રે ફોન જ કરે નવરા બેઠા બેઠા હાલો જલપાબેન આ ભૂતળી બેન જલપાબેન ને ફોન લાગ્યો છે ને બોલો બોલો શું કામ છે ભૂતળી બેન જલપાબેન એમ કહું છું કે આ કાંતાળી હતી તમાર પાકામ પાકી જેડલ એનું સ્ટેટસ જુઓ તો હું લગાવ્યું છે કાવરી હું લગાવ્યું હું જલપાબેન કોક ડોકરીમાં છે ને ઓમ શાંતિ ઓમ એવું લખલ છે એટલે જાતા જ રહેશે કોણ છે ઈ જોઈ દે ને હાહુ તો નથી ને લ્યો ભૂતળી બેન તમે હાહુ નથી ઓળખતા ના ઈ તમારી પાકી જેડલ હતી કોણ હાહુ નોરખું લ્યો ઉભા રહ્યો જોવા દે ભૂતળી બેન ઓર ભાઈ ભૂતળી બેન આ તો એમની સાસુ જ છે મુઈન હાહુ રડી ગયા ભૂતળી બેન એન સાસુ તો બહુ સારા હતા હો કાંતાબેન ને એટલું ભરત ભર દેતા કે વાત ના પૂછો હા ભગવાન ને હારા માણસની જરૂર છે જલપાબેન તારા ને મારા જેવા નહીં કાંઈ મેં તો જલપાબેન જે સ્ટેટસ જોયું ને તઈ જ મને એમ થયો કે એન હાહુ તો નથી ને લે જલપાબેન ને પૂછી વારું હવે ભૂતળી બેન ને હાહુ જ છે આજકાલ જ જાતા રહે હોય ને એવું લાગે છે તઈ લે જલપાબેન ને હાહુ તો જાતા રહે લે મારા હાહુ ને વાત કરું મારા હાહુ તો ખબર નહીં હોય કાંઈ વાંધો નહીં ભૂતળી બેન ઓર બાઈ કંતાળી ની હાહુ તો જાતા રહ્યા બહુ દુઃખ થયું હવે તો હું મારા હાહુ ની સેવા કર લઉં ક્યાં ગયા મારા હાહુ સાસુમાં મમ્મીજી ને જઈને કહું ને કંતાળી ની હાહુ જાતા રહ્યા ઓર બાઈ ક્યાં ગયા મમ્મીજી ઘડીક હક કર લ્યો કંતાળી ની હાહુ તો જાતા રહે લે મને તો બહુ દુઃખ થયું ઓર બાઈ મમ્મીજી કઈ ની તમને ગોતું સુરી તમને ખબર છે મમ્મીજી હું થયું મમ્મીજી તમને ખબર છે હું થયું શું છે પણ હું થયું રોજ ને રોજ કોક ને કોક લઈને આલી જાવે મમ્મીજી તમારે છે ને હવે તમારા શરીરનું ધ્યાન રાખવાનું ને ઘણું કામ નહીં કરવાનું કાવરી મમ્મીજી ઓલી કંતાળી હતી ને એના હાહુ જાતા રહ્યા છે લ્યો એટલે જ કહું છું તમે છે ને તમારા શરીરનું ધ્યાન રાખો ને તમારા વગર ઘર તો આખું સૂનું થઈ જશે ભૂતળી કંતાળી ની હાહુ તો છે ને 80 વર્ષની ડોકરી હતી ડોકરી હું નથી કાંઈ 70 ને 80 વર્ષની ડોકરી કે મરી જાય પાછી તો ધ્યાન રાખજો મમ્મીજી ને તમારા વગર ઘર સૂનું થઈ જશે પાછી તો હજી દોત કાઢે સાની મની તારું કામ કરતી હે ને ઈ કર મમ્મીજી અત્યારે તમારે છે ને ગુસ્સો કરવાનો ટાઈમ નથી ઓલી કંતાળીને હાહુ જાતા રે અને તમને કાંઈ દુખ છે નહીં લ્યો મને તો બહુ દુખ થાય છે ઓ મમ્મીજી કંતાળીને હાહુ જાતા રે જાને હવે સાની મની હાલી જાને તાર હાહુ નથી મરી ગયા કાંઈ કંતાળીને હાહુ મરી ગયા છે મમ્મીજી મને તો બહુ દુખ થાય છે તારી હાહુ જીવતા જ છે સાની મની હાલતી થા મમ્મીજી તમને ખબર હતી જાતા રે ખબર જ હતી મને તો તો તમે મને કેમ ન કીધું તને હું કહેવાનું મે તારી હાહુ છે તને કોઈ થાય છે વાંદરી મમ્મીજી આપણે હાહુ હોય કોકના હાહુ હોય દુખ તો થાય ને આપણને હાહુ જાતા રે બચારાને લ્યો મમ્મીજી એ કેમ કરીને જાતા રે શું થયું તું અહીંયાને કોણ જાણે કે બીમારી તો હતી બહુ હારા હતા ને મમ્મીજી અને બચારા જાતા રે લ્યો એ તો ભૂતળી મરી જાય ને એટલે હંધા એમ જ કે બચારા બહુ હારા હતા જીવતા હોય તો અહીંયા મૂકે નહીં વગોણા કરવા મન વાહ મરી જાય એટલે કે છે બચારા બહુ હારા હતા વગોણા કર્યા વાળા તો મમ્મીજી મરી જાય ને તોય ન મૂકે તોય કે છે કે આવી હતી ને તેવી હતી તઈએ નહીં તો આ પડજા સુધરે એમ નથી મમ્મીજી મમ્મીજી આપણે જવાનું હોય બાર ગામ ના રે ના ગમ હોય જવાનું બાર ગામ શું જવાનું કઈ ન જવાનું ઘરે બેઠી રે તો હવે બે દી તો આપણે ખાવાનું નહીં બનાવવાનું કંતાળીને હાહુ જાતા રે ખાવાનું તન નહીં ભાવે કા હા મમ્મીજી કોઈ જાતું રે ને તો આપણે છે ને દુઃખ વ્યક્ત કરવાનું હોય સાની મની આરતી થાને મમ્મીજી હું ઘડીક બારે જાતી હો જલપાબેન આવે છે ને તે જલપાબેન પાસે ઘડીક વાત કરી આમ કે શું થયું તું ને શું નહીં ને ખબર તો કાઢવી પડે ને કે કેમ કઈને જાતા રહ્યા પછી આપણે એવું ધ્યાન ના રાખવું પડે તારે શું ઉપાધિ છે રે કોકની જ બળતરા કરતી હોય તારું કરને ઈ નહીં થાય મમ્મીજી મારી બળતરા ભેગ કોકની એ કરવી જ પડે ભગવાને જીવ એવો આપ્યો છે કોઈની બળતરા કરી નહીં તો નીંદર આવે નહીં હાહુ કોઈની ગુજરી ગયા અને ઉપાધિ કોને ઉપાધિ તો થાય જ ને લ્યો કોણ જાણે મારા હાહુને કેમ ઉપાધિ નથી થતી મને તો બહુ દુઃખ થાય ઉપાધિ એ થાય ને દુઃખે થાય હવે તો હું એ સાણા બાણા ભેગા કરતી થાઉં ક્યારે હું થઈ જાય કોને ખબર લ્યો સાણા ભેગા કરેલો હોય તો પછી કાંઈ વાંધો નહીં ને અરે બાઈ કંતાળીને હાહુ ગુજરી ગયા લે મને તો બહુ દુઃખ થાય છે ઓ બચ્ચારીને મમ્મીજી હું જરીક બહાર જતી હું જલપાબેન પાસે ખબર કાઢી આવું કંતાળીને હાહુ કઈ રીતે ગુજરી ગયા ખબર તો કાઢવી પડે ને હારે હા નકા તું કોકની બળતરા નહીં કરે તો નીંદરે નહીં આવે જા કર લે કોકની બળતરા જે જોઈ તી આખા ગામની પંચાયત કરતી હોય પંચાયતીયાણી
હવે કાંતાડીની હાહુ ને ઉપાધિ આને થાય લ્યો કઈ રીતે ગુજરી ગયા તને શું વાંધો છે ગમે ત્યાં જાવ ઈ કોકની બળતરા કર્યા વગર એને હાલે જ નહીં વાંદરીને પાછી તો કેસ મમ્મીજી મને બળતરા કર્યા વગર નીંદરે નહીં આવે ખબર જ છે તને નહીં આવે જા કોકને વગોણા કર લે પંચાયત કર લે જલપાબેન તો ચાય ચાય ને ચોપડો ઉખે છે બચારાને શું થઈ ગયો ને વાહ કરશે મનસે વગોણા કરવા હે ભગવાન ઓલી બચારી કાંતાડી હતી ને એના હાહુ બચારા ઓચિંતાને ગુજરી ગયા તો મેં કીધું કે લે હું એ સાણા ભેગા કરી લઉં પછી મારે ચા માંગવા જાવા કાલ શું થાય કોને ખબર લ્યો સાણા જડ્યા લે ભેગા કરી લઉં ઢગલો કર રાખી પડ્યા હોય કાઈ પછી માંગવા જાવા એના કરતા ભેગા જ કરી લઉં લેને ખાતાના કોથરામાં પડ્યા હોય જે જીવાવ્યો આપ શરણે ચરણમાં અપનાવજો એ આત્માને પરમાત્મા શાંતિ સાચી આપજો તમને કહું છું ચાર માણા હું કે ને ઈ તમારે કોઈ દી વિચારવાનું જ નહીં તમારી જિંદગીમાં જે કરવું હોય ને ઈ હંધુય કરી લ્યો ચાર માણા હું વિચારે ને કોઈ દી વિચારજો જ નહીં હઈ ચાર માણા તમારે ટેરવી હશે ને તો અહીંયા કહેશે બે ગોટા લઈ આવ બે ગોટા બે લાડવા લઈ આવ લાડવા એટલે જ કહું છું જિંદગી જીવી જાણો હે બાકી તમારી ઈચ્છા ઓ ભૂતળી બેન શું કરો છો રે કાઈ નહીં જલપા બેન સાણા વીણવા આવી છું કાવરી તમારે શું કરવા છે સાણા જલપા બેન હવે જિંદગીનો કાઈ ભરોસો નથી જો કાલ કંટાળીને આવું જાતા રે આવતીકાલે કોનો વારો હોય હું ખબર મેં કીધું લ્યો સાણા ભેગા કરી લ્યો પછી માંગવાને જવા પડે ને મારા હાહુની તબિયત તો બરોબર જ છે જલપા બેન પણ તોય સાણા ભેગા કરી લો ને પછી માંગવા જ આવા હે જલપા બેન એ કંટાળીને હાવ જાતા રે ને પછી મેં મારા હાહુને કીધું તમારે કઈ કામે નહીં કરવાનું ને આરામ જ કરવાનો અને તબિયતની ધ્યાન રાખવાનું એવું કીધું બાઈ ચકને મારા હાહુ ગુજરી જાય તો હાહુ વગર તો ઘરે હુનું ન લાગે રાડું કોણ બેસે ઘરમાં ભૂતળી બેન તમે ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરો એ 80 વર્ષની ડોકરી હતી તમારે હાહુ તો હજી નનકા છે મગજ સટકી ગયું લાગે પાછી તો હજી ખાતરનો કોથરો લઈને સાણા વીણવા હાલી આવી છે મગજ બગજે ઠેકાણ છે કે નહીં ભૂતળી તારું કપાતર એ જલપા બેન તમે હદ કરો છો હદ હું તો કહું કે તમે તમારા ખાતરનો કોથરો લઈ આવો ને માર ભેગે સાણા વીણવા મંડી જાઓ ભૂતળી બેન તમે ભેગા કરી લ્યો સાણા મારે નથી ભેગા કરવા તો કાઈ નહીં ઘણા સાણા પડ્યા છે હું તો ભેગા કરી લઉં પછી માંગવા છે જાવા બાઈ હે ભગવાન ભૂતળી બેને જરીક સદબુદ્ધિ દ્યો સદબુદ્ધિ હે જલપા બેન માર તમને એમ કેવું તું કે હાહુન કઈ થયું તું ઈ ગુજરી કેમ ગયા કાઈ નથી થયું જલપા બેન ને તાવ આવ્યો તો નોચિંતાને ગુજરી ગયા ઉમર થાય એટલે હવે એક દિવસ જવાનું જ છે ને એમાં શું હોય હા ઈ સાચી વાત તમારી હો જલપા બેન બચારા ગુજરી ગયા કા એન તો રોટલાય નહીં ભાવતા હોય ને એનું ઘર કેવું હા સુનું સુનું થઈ ગયું હશે એને ખાવાનું નહીં ભાવતું હોય ને એના ઘણું તને નહીં ભાવે ભૂતળી હવે 80 વર્ષની ડોકરી જાતા રહે તો મને એમ કે હારું બચારે જાતા રહે પીલાણા નહીં તું વરી બચારે જાતા રહે તું જાતી રહી જા કંટાળીને ઘરે બે ચાર દી રોકાવાનું કરીને પૂંગી જાય જા ના રે ના જલપા બેન મારે કાંઈ જાવું નથી હું તો સાણા વીણી લઉં જો ઓ બાજુ ઈ થોડાક સાણા વીણી આવી ને હવે અહીંયા થોડાક સાણા વીણું સુરી તમારે આવું ખબર છે ભૂતળી બેન કે તમે સાણા વીણવા આવ્યા છો ના રે ના જલપા બેન મને કોણ જાણે હો ખબર હશે તને ખબર હોય તો હું હોય હારું લ્યો તો ભૂતળી બેન તમે સાણા વીણી લ્યો હું તો જલપા બેન તમને હારી સલાહ આપું છું ને સાચી સલાહ આપું છું તમે વીણી લ્યો સાણા કાલ શું થાય કોને ખબર માંગવા જાવ એના કરતા વીણી લ્યો ને ના રે ના ભૂતળી બેન મારે નથી વીણવા મારા હાહુ તો હજી હાજા ને હવરા છે તમે વીણી લ્યો હે આ જલપા બેન તો હાવ કેમ છે પછી માંગવા જાવ એના કરતા વીણી લેવાય ને સાણા એમાં શું હોય હું એ વીણું છું તમારે વીણી લેવાય આ ભૂતળી બેન તો હાવ ગંડ થઈ ગયા ને એવું લાગે છે કંટાળીને આવ જાતા રહ્યા ને પોતે સાણા વીણવા હાલ્યા ખાતરનો કોથરો લઈને મગજ બગજ છટકી ગયું લાગે એટલું ની ખબર પડતી હોય કે હજી હાહુ નનકો છે સાણા વીણવા પૂંગી આવી હું તો 80 વર્ષની ડોકરી હતી તાર હાહુ ની કે ગુજરી જાય તો નનકો જ છે હે ભગવાન તમાર કોઈને સાણા વીણવા હોય તો માર પાસે લઈ જાજો હે અહીંયા એક્સ્ટ્રા જ છે તો હવે હું સાણા વીણ લઉં તમે તમારું કામ કરી લો તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને જો તમને વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હું હાઈપ કરવાનું ભૂલતા નહીં હો આટલા બધા સાણા પડ્યા છે લે હું તો વીણી લઉં મારા હાવ જોઈ જાય ને એના પેલા વીણીને ખાતાનો કોથરો છે ને ઉપર ચડાવી દઉં કોઈ જોવે જ નહીં એવું નથી હો કે આ સ્પેશિયલ મારા હાવ હાટું જ છે અમારા પેલા તમારા હાવ ગુજરી જાય તમે લઈ જાજો હું તમને આપીશ ના નહીં પાડું તમે માંગવા પૂંગી આવજો હું તો માંગવા જાઉં નહીં હો એટલે જુઓ મેં તો સાણા નહીં કરી લીધું અને કોઈ જોતા હોય તો બુકિંગ કરાવી લેજો પાછા પૈસા કરતા નહીં પૈસા નહીં લો તમને મફતમાં આપીશ ખાલી સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા વિડીયોને બાય બાય